રાધા અને કૃષ્ણની આ નિર્દોષ બાલલીલાઓ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ સમગ્ર બ્રજભૂમિમાં તેમની મિત્રતા દૈવી પ્રેમનું પ્રતીક બની ગઈ. એક સવાર રાધા પોતાની સખીઓ સાથે વરસાણાના બગીચામાં ફૂલ તોડી રહી હતી ત્યારે દૂરથી વાંસળીનો મધુર સ્વર સંભળાયો અને તે તરત સમજી ગઈ કે નંદગાંવથી કૃષ્ણ આવી ગયા છે. એ દોડતી દોડતી યમુના કિનારે પહોંચી જ્યાં કૃષ્ણ ગ્વાલબાળકો સાથે નવી લીલા રચી રહ્યા હતા. આ વખતે તેમણે બધાની આંખો બંધ કરાવીને કહ્યું કે જે મને પહેલા શોધી કાઢશે તેને આજે માખણનો ખજાનો મળશે. અને બધા બાળકો હસતા ચીસો પાડતા અહીં દોડવા લાગ્યા. કૃષ્ણ ક્યારેક વૃક્ષ પાછળ છુપાઈ જતા તો ક્યારેક ગાયોના ઝુંડમાં મળી જતા, પણ અંતે રાધાએ માત્ર વાંસળીના સ્વરથી તેમને શોધી કાઢ્યા. ત્યારે કૃષ્ણે મજાકમાં કહ્યું, હું તો હુપાયો હતો, પણ તારા હૃદયથી કેવી રીતે હુપાઉં? અને બધા ગોપબાળકો હા હા કરીને હસી ઉઠ્યા. એક દિવસ વરસાદી ઋતુમાં કાદવથી ભરાયેલા મેદાનમાં રમતા રમતા કૃષ્ણના પગ સરકી ગયા અને તેઓ કાદવમાં પટકાયા. ગોપીઓએ હળવી ચિંતા સાથે તેમને ઉઠાડ્યા, પણ રાધાએ હસીને કહ્યું, આજે માખણ ચોર નહીં, કાદવ ચોર પકડાયો. અને કૃષ્ણે પણ હાસ્યમાં જવાબ આપ્યો, જો હું કાદવ ચોર છું તો તું મારા હાસ્યની રાણી છે. આ સાંભળી સૌ ગોપબાળકો તાળી પાડી હસ્યા. થોડા સમય પછી શરદની શાંત સાંજમાં ચાંદની છલકાતી હતી. યમુનાજળ ચાંદી જેવું ઝળહળતું હતું. ત્યારે કૃષ્ણે ધીમે સ્વરે વાંસળી વગાડતા કહ્યું કે પ્રેમ એ કોઈ બંધન નથી, પણ આનંદનો માર્ગ છે. અને રાધાએ તેમની સાથે મળીને ગોપબાળકોને ભક્તિગીત શીખવ્યા, જેમાં સૌએ મળીને નૃત્ય કર્યું. પછી એક નાની મસ્તીભરી ઘટના બની. ગોપીઓએ નક્કી કર્યું કે આજે કૃષ્ણને માખણ નહીં મળે, તેથી તેમણે હાંડી ઊંચે લટકાવી દીધી. પરંતુ કૃષ્ણે બાલબાળકોની માનવી પિરામિડ બનાવીને હાંડી સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો અને જ્યારે તેઓ સફળ થયા ત્યારે અંદર માખણની જગ્યાએ ફૂલો નીકળ્યા. કારણ કે આ બધું રાધાની યોજના હતી. કૃષ્ણ થોડા ક્ષણ માટે આશ્ચર્યચકિત રહ્યા. પછી હસીને કહ્યું, મને હરાવવા માટે હવે યોજના બનાવવી પડે છે. અને રાધાએ ગર્વથી કહ્યું, પ્રેમમાં જીતહાર નથી, ફક્ત મીઠાશ છે. આ સાંભળી સૌ ફરીથી હસી ઉઠ્યા. દિવસો પસાર થતા બંનેનું સ્નેહ વધુ ગાઢ બનતું ગયું. ક્યારેક તેઓ ગાયોને ચરાવવા જતા ત્યારે માર્ગમાં નાના બાળકોને વાર્તા સંભળાવતા, ક્યારેક વૃક્ષોની હાયમાં